તો પાટણના નવા બસ સ્ટેન્ડને લઈ વિવાદ વધુ ઘેરાયો છે। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નવા બસ સ્ટેન્ડમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે। આક્ષેપોને લઈ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે પાટણના નવા બસ સ્ટેન્ડમાં આવેલી 821 દુકાનોને આપવામાં આવેલી બીયુ પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે। નિયમોનું પાલન કર્યા વિના પરમિશન આપવામાં આવી હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। જાતને ભલે પ્રામાણિક ગણાવતા હોય પણ આ બીયુ પરમિશન આપવાની અંદર ગાંધીનગરની અંદર કેટલાનો હવાલો થયો, કોના દ્વારા હવાલો થયો, આ બધી બાબત એ પાટણની જનતા સારી રીતે જાણે છે। નગરપાલિકા સિવાયના જે બે વ્યક્તિઓ આ બેનનો વહીવટ કરે છે એ પણ સારી રીતે જાણે છે। આવા એક નહીં, આવા 3 થી વધુ ઉદાહરણો છે જે બાબતે આરસીએમની અંદર પણ રજૂઆત કરેલી છે। એટલે સિદ્ધાંતોની વાતો કરનાર, મોટી મોટી વાતો કરનાર આ બેન મોટો આર્થિક ભ્રષ્ટાચાર કરી અને આ બીયુ પરમિશન આપેલું હોય એવું લાગી રહ્યું